મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના વિડીયોમાં આપણે સજીવ વિશ્વમાં વિવિધતા જે છે સજીવ વિશ્વમાં વિવિધતાની અંદર ટેક્સોનોમી જે છે એ ટેક્સોનોમી વિશે આપણે વાત કરીએ છીએ. કે વર્ગીકરણ વિદ્યા જે છે એ વર્ગીકરણ વિદ્યા વિશે આપણે ચર્ચા કરીશું. અલગ અલગ અમુક ડેફિનેશન્સ છે જે તમારા માટે વર્ગીકરણ વિદ્યા જે છે વર્ગીકરણ માટે ખૂબ જ મહત્વની છે અને તેના વિશે આપણે ચર્ચા જે છે ચર્ચા કરીશું. બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે નામકરણ જે છે નામકરણ એમાં પણ ખાસ કરીને જોઈએ ને તો દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે કે બાયનોમિયલ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર જે છે ને એના વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે આ ટેક્સોનોમી જે છે ને ટેક્સોનોમી વિશે વાત કરીશું. તો સૌથી પહેલા તો આ ટેક્સોનોમી શબ્દ જે છે એ ટેક્સોનોમી શબ્દ કોણે આપ્યો? તો ટેક્સોનોમી શબ્દ જે છે ને એ ટેક્સોનોમી શબ્દ એટલે કે વર્ગીકરણ વિદ્યા જે છે એ વર્ગીકરણ વિદ્યા શબ્દ છે આ શબ્દ કોણે આપ્યો? તો કે કેન્ડોલ જે છે એ કેન્ડોલ કોણે આપ્યો? તો કે ભાઈ કેન્ડોલ દ્વારા આપવામાં આવ્યો. આ શબ્દ કોણે આપ્યો? તો કે આ શબ્દ જે છે એ કેન્ડોલ જે છે એ કેન્ડોલ દ્વારા આપવામાં આવ્યો છે. આ શબ્દ આપણને કેન્ડોલે આપેલો છે. Okay, so as we are talking about the taxonomy is there, taxonomy, વર્ગીકરણ જે છે વર્ગીકરણ માટે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વર્ગીકરણ વિદ્યા જે શબ્દ છે એ વર્ગીકરણ વિદ્યા શબ્દ આપણને કોણે આપ્યો છે? તો કે કેન્ડોલ જે છે એ કેન્ડોલ દ્વારા આપવામાં આવ્યો છે. તો કે ભાઈ આ વર્ગીકરણ વિદ્યા છે શું? તો કે આ જે વર્ગીકરણ વિદ્યા છે એ વર્ગીકરણ વિદ્યા એટલે વિજ્ઞાનની એક શાખા છે. આ શું છે? તો કે આ વિજ્ઞાન જે છે ને વિજ્ઞાનની એક શાખા છે. તો કે વિજ્ઞાનની કઈ શાખા છે? તો કે આ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં ઓર્ગેનિઝમ એટલે કે સજીવની ઓળખ એટલે કે એનું આઈડેન્ટિફિકેશન એનું નામકરણ એટલે કે એનું નોમેનક્લેચર અને એના વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન સાથે સંકળાયેલું છે. આ વિજ્ઞાન જે છે વિજ્ઞાનની એક શાખા છે. શું? ટેક્સોનોમી. ટેક્સોનોમી શું છે? તો કે ટેક્સોનોમી જે છે ટેક્સોનોમી એટલે તો કે આ વર્ગીકરણની એક શાખા છે. સોરી વિજ્ઞાનની એક શાખા છે. આ શેની શાખા છે? તો કે ઇટ્સ અ બ્રાન્ચ ઓફ સાયન્સ. આ જે છે એ વિજ્ઞાનની એક શાખા છે. એમાં સમાવેશ શેનો થાય છે? તો કે સજીવની ઓળખનો, સજીવના નામકરણનો અને સજીવના વર્ગીકરણ જે છે એ વર્ગીકરણનો સમાવેશ થાય છે. હવે અહીંયા તમને એક વસ્તુ કહીએ કે આપણે જે આના આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભાઈ કોઈ નવો સજીવ છે કોઈ નવો સજીવ હતો તો તમારા ઘરમાં કોઈ નવો મેમ્બર જન્મ થાય છે તો એને આપણે નામકરણ જે છે નામકરણ આપીએ છીએ. બરાબર. એવી જ રીતે જ્યારે કોઈ સજીવ જે છે સજીવની શોધ થાય છે. બરાબર. હવે કોઈ સજીવ જે છે નવો છે તો એ સજીવ જે છે નવો છે તો આપણે એને ઓળખ આપવી પડે. મીન્સ એને ઓળખવું પડે કે આ કોણ છે, કેવો છે, કોને મળતા લક્ષણો આવે છે, બધી વસ્તુ વિશે આપણે ચર્ચા કરી. પછી એ જેવો હોય જે પ્રમાણે હોય ને વાંદરા જેવો દેખાતો હોય તો એને વાંદરામાં જોઈએ કે કોના જેવો છે, ગધેડા જેવો દેખાતો હોય તો આપણે એને ગધેડાઓ સાથે કમ્પેર કરીએ, સિંહ વાઘ બિલાડી જેવો દેખાતો હોય તો આપણે એની સાથે કમ્પેર કરીએ કે ભાઈ એને કઈ રીતે કયા પ્રકારે આપણે એને નામકરણ આપી શકીએ અને એના પછી એને આપણે વર્ગીકરણ જે છે વર્ગીકરણમાં ક્યાં મૂકી શકીએ ને એ વસ્તુ ખૂબ જ મહત્વની છે. અને એ બધાને કમ્બાઇન્ડલી એક શબ્દ આપવામાં આવ્યો છે અને એને કહેવાય છે આ ટેક્સોનોમી. એને શું કહેવાય છે? તો કે એને કમ્બાઇન્ડલી જે છે કમ્બાઇન્ડલી
ટેક્સોનોમી જે છે ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે કે અહીંયા સજીવ જે છે સજીવના નામકરણ ઓળખ અને વર્ગીકરણ સાથે સંકળાયેલી જે વિજ્ઞાનની શાખા છે તેને આપણે વર્ગીકરણ વિદ્યા એટલે કે ટેક્સોનોમી તરીકે ઓળખીએ છીએ ઓકે નેક્સ્ટ ડેફિનેશન તરફ જઈએ સિસ્ટેમેટિક્સ સિસ્ટેમેટિક્સ જે છે એ સિસ્ટેમેટિક્સ ને ગુજરાતીમાં પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે એને શું કહેવાય છે તો એને પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે આ પદ્ધતિસરના વિજ્ઞાન જે છે પદ્ધતિસરના વિજ્ઞાન જે છે એનો મતલબ શું છે તો પદ્ધતિસરના વિજ્ઞાનનો મતલબ અથવા તો આ સૌથી પહેલા તો એ ચર્ચા કરીએ કે આ પદ્ધતિસરના વિજ્ઞાન આવો શબ્દ એટલે કે જે આ સિસ્ટેમેટિક શબ્દ છે ને આ સિસ્ટેમેટિક શબ્દનો ઉપયોગ આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો તો સૌપ્રથમ ઉપયોગ લિનિયસ દ્વારા થયો છે શેમાં તો કે લિનિયસ દ્વારા પોતાનું જે પુસ્તક છે એ પોતાનું પુસ્તક કઈ તો કે સિસ્ટેમા નેચરા કયું પુસ્તક છે તો કે એનું પુસ્તક જે છે પુસ્તક કયું પુસ્તક તો કે સિસ્ટેમા નેચરા જે છે એ સિસ્ટેમા નેચરા જે છે એ સિસ્ટેમા નેચરાની અંદર એને શું કર્યું તો કે સિસ્ટેમા નેચરા જે છે સિસ્ટેમા નેચરાની અંદર એને સૌપ્રથમ વખત આ શબ્દ જે છે એ વાપર્યો અને શેના માટે વાપર્યો તો એ શબ્દ એમણે વર્ગીકરણ વિદ્યા આ જે શબ્દ વાપર્યો એ શેના માટે વાપર્યો તો કે વર્ગીકરણ વિદ્યા એટલે તો કે ટેક્સોનોમી તો કે ટેક્સોનોમી એટલે તો કે નામકરણ ઓળખ અને વર્ગીકરણ એનો ઉદ્વિકાસીય સંબંધ જે છે ને એ કોઈ સજીવ સાથે જે છે ને એ દર્શાવે બરાબર એને એમણે શું કીધું એને એમણે સિસ્ટેમેટિક્સ તરીકે ઓળખાવ્યું તો સિસ્ટેમેટિક્સ શું છે તો સિસ્ટેમેટિક્સ એટલે કે ભાઈ નજીક જે છે એ નજીકના બરાબર એટલે કે સમાન કેટેગરીમાં સમાન કક્ષાના સજીવોના વર્ગીકરણ વિદ્યા અને ઇવોલ્યુશનરી રિલેશનશિપ એટલે કે ઉદ્વિકાસીય સંબંધો વર્ગીકરણ વિદ્યા અને ઉદ્વિકાસીય સંબંધો વચ્ચેના અભ્યાસની શાખા શું છે તો કે સમાન કક્ષાના તો કક્ષા શું છે એ તમને ખબર નથી બરાબર કક્ષા વિશે આપણે હમણાં ડિસ્કસ કરીએ આપણે કેટેગરી છે લેવલ છે સ્તર છે ને એને કેટેગરીઝ જે છે કેટેગરીઝ તરીકે ઓળખવામાં આવે એટલે કે સમાન કક્ષાના સજીવોના વર્ગીકરણ વિદ્યા અને ઉદ્વિકાસીય જે સંબંધો છે ને એના વચ્ચેના અભ્યાસની જે શાખા છે એને આપણે શું કહીએ છીએ સિસ્ટેમેટિક્સ એટલે સિસ્ટેમેટિક્સ એ પણ એક પ્રકારનું વર્ગીકરણ જ છે સિસ્ટેમેટિક્સ તો કે સિસ્ટેમેટિક એટલે એક પ્રકારનું વર્ગીકરણ જ છે પણ એમાં વધારાનું શું છે તો કે એમાં ઉદ્વિકાસ એટલે આપણે એમ કહીએ ને કે પૂર્વજો સાથેના સંબંધોને પણ એમાં શું કરવામાં આવ્યા હોય દર્શાવવામાં આવ્યા એમાં શું કરવામાં આવ્યું હોય તો કે પૂર્વજો સાથેના જે સંબંધો છે ને એને પણ જો દર્શાવવામાં આવે તો એને શું કહેવામાં આવે તો એને આપણે સિસ્ટેમેટિક જે છે એ સિસ્ટેમેટિક્સ તરીકે ઓળખીએ છીએ તો આપણે એને સિસ્ટેમેટિક્સ તરીકે ઓળખીએ છીએ બરાબર સો આ વસ્તુ જે છે અહીંયા સિસ્ટેમેટિક્સ તરીકે છે હવે ત્રીજો શબ્દ કેટેગરીઝ વર્ગીકૃત કક્ષાઓ શું છે તો કે વર્ગીકૃત કક્ષાઓ જે છે એ વર્ગીકૃત કક્ષાઓ છે બરાબર ટેક્સોનોમી
હાયરાર્કી પણ આપણે જોઈશું, પણ એની પહેલા આપણે વર્ગીકૃત કક્ષાઓ એટલે કે ટેક્સોનોમિક કેટેગરીઝ જે છે ને ટેક્સોનોમિક કેટેગરીઝ વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર. હવે આ જે ટેક્સોનોમિક કેટેગરી છે ને એ કેટેગરી કોને કહેવામાં આવે તો વર્ગીકરણના જુદા જુદા સ્તરને. આ શું છે તો કે વર્ગીકરણના જુદા જુદા સ્તર. હવે આપણને ખબર છે કે વર્ગીકરણ જે છે ને વર્ગીકરણ ખૂબ જ જરૂરી છે. આટલી બધી જે સ્પીસીસો શોધાઈ છે 1.7 થી 1.8 મિલિયન સ્પીસીસ છે એને વર્ગીકૃત કરવામાં ન આવી હોય તો આપણા માટે સમજવી અથવા કોઈના પણ માટે સમજવી જે છે શું છે લગભગ પ્રોબ્લેમેટિક છે, બરાબર. એટલે એવું ન થાય એટલા માટે એને વર્ગીકૃત જે છે ને વર્ગીકૃત કરવી તો ખૂબ જ જરૂરી છે, બરાબર. વર્ગીકરણના જુદા જુદા સ્તર છે. આપણે આ સ્તર વિશે હમણાં ચર્ચા કરીએ, પણ આ જે કેટેગરીઝ છે આ કેટેગરી જે છે ને એને ટેકનિકલી શું કહેવાય તો ટેકનિકલી આને ટેકનિકલ ભાષામાં આને કક્ષકો કહેવાય છે. શું કહેવાય છે કક્ષકો એટલે ટેક્સોન કહેવાય છે. આ વર્ડ તમે ટેક્સ્ટબુક વાંચો ને તો ટેક્સ્ટબુકમાં તમને મળશે. આ શું છે તો કે આ બીજું કશું જ નથી પણ આ ટેક્સોન જે છે ને ટેક્સોન છે. એટલે કે ટેક્સોન જે છે ને એ ટેક્સોન પણ એ જ વસ્તુ છે કે જેને આપણે શું કહીએ છીએ કે જેને આપણે કેટેગરીઝ જે છે ને એ કેટેગરીઝ કહીએ છીએ, બરાબર. એટલે કે એમાં કોઈ નવી વસ્તુ નથી. કેટેગરીને ટેકનિકલ ભાષામાં આપણે કક્ષકો જે છે ને કક્ષકો તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એ શું છે તો કે વર્ગીકરણના જુદા જુદા સ્તર છે. એ સ્તર શું છે એ આપણે હમણાં આગળ ચર્ચા કરીએ, બરાબર. હવે લિનિયસ જે છે ને એ લિનિયસ દ્વારા પોતાના પુસ્તકમાં અમુક સ્તર જે છે એ સ્તર રજૂ કરવામાં આવે તો એને એના પુસ્તકમાં એ પુસ્તક કયું સિસ્ટમા નેચરા જેમાં એને સિસ્ટમેટિક શબ્દ વાપર્યો ને એમાં એને અમુક કેટેગરીઓ અમુક લેવલ અમુક સ્તર પણ દર્શાવ્યા છે. જેવા કે એને પ્રજાતિ, જાતિ, વર્ગ, ગોત્ર, વેરાયટી. એને પ્રજાતિ, જાતિ, વર્ગ, ગોત્ર, વેરાયટી આવા શબ્દો જે છે ને આવા શબ્દો એને વાપર્યા છે, બરાબર. એટલે આ શું છે આ એમણે ખૂબ જ જૂના મીન્સ સૌથી પહેલા જ્યારે એમણે વર્ગીકરણોની શરૂઆત કરી ત્યારે આ લેવલ જે છે ને લેવલ એમણે આપ્યા છે. આપણને આ શું આપ્યા છે આપણને આ લેવલ્સ જે છે એ લેવલ્સ એમણે આપેલા છે, બરાબર. આ લેવલ આપણને શું છે એમણે આપેલા છે, બરાબર. હવે આમાં અમુક જે છે ને એ અમુક નવા ઉમેરાયેલા પણ છે. અમુક નવા લેવલ પણ છે. કેવા તો કે સૃષ્ટિ છે. સૃષ્ટિના ઇંગ્લિશ જે છે ઇંગ્લિશમાં કિંગડમ જે છે કિંગડમ કહેવાય. પછી તો કે ફાઇલમ જે છે એ ફાઇલમ છે. ફાઇલમ એટલે સમુદાય જે છે એ સમુદાય છે. શું છે ફાઇલમ એટલે સમુદાય જે છે એ સમુદાય છે. આ સૃષ્ટિ છે, સમુદાય છે. પછી ફેમિલી છે એટલે કુળ છે. કુળ એટલે ફેમિલી. આ બધા જે શબ્દો છે ને આ નવા લેવલ્સ છે અથવા તો નવી કેટેગરીઝ છે. મીન્સ જેમ જેમ આગળ નવા વૈજ્ઞાનિકો આવતા ગયા અને એ લોકોએ જેમ જેમ આ વર્ગીકરણ જે છે વર્ગીકરણમાં ફેરફાર કરતા ગયા ને એમ શું થયું તો કે એ ફેરફાર કરતા ગયા એમ જે છે ને એ આમાં ફેરફાર જે છે ને ફેરફાર થતો ગયો. આમાં શું થયો ગયો ફેરફાર જે છે ને એ ફેરફાર થતો ગયો, બરાબર. સો આ જે વસ્તુ છે આ વસ્તુ એક લેવલ જે છે એ લેવલ છે, બરાબર. હવે આ લેવલ સમજવા માટે આપણે છે ને એક વર્ગીકૃત ટેક્સોનોમિક હાયરાર્કી જે છે ને હાયરાર્કી જોઈએ એટલે કે વર્ગીકૃત શ્રેણી જોઈએ. આના માટે આપણે શું જોઈએ તો કે એક વર્ગીકૃત શ્રેણી જે છે ને વર્ગીકૃત શ્રેણી જોઈએ, બરાબર. હવે આ વર્ગીકૃત શ્રેણી શું છે તો કે વર્ગીકૃત શ્રેણી એટલે બીજું કશું જ નહીં પણ એક ચોક્કસ પ્રકારની ગોઠવણી છે. વર્ગીકૃત શ્રેણી જે છે વર્ગીકૃત શ્રેણી એટલે શું છે તો કે વર્ગીકૃત શ્રેણી એટલે બીજું કશું જ નહીં પણ ચોક્કસ જે છે ને એ ચોક્કસ પ્રકારની શું છે તો કે ચોક્કસ પ્રકારની ગોઠવણી જે છે ને ગોઠવણી છે. આ શું છે તો કે ચોક્કસ પ્રકારની ગોઠવણી છે.
હવે આ જે ગોઠવણી છે ને, હવે ધારો કે હું તમને એવું કહું કે હું તમને અમુક નંબર આપું છું, બરાબર, 1 નંબર આપું, 7 નંબર આપું, 3 નંબર આપું, 10 નંબર આપું, 5 નંબર આપું, 6 નંબર આપું, 15 નંબર આપું, 12 નંબર આપું, આવા અલગ અલગ નંબરો મેં તમને આપ્યા છે અને મેં તમને કીધું કે એને ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં ગોઠવો, બરાબર. તો તમે શું કરો કે ભાઈ કાં તો નાનાથી મોટા તરફ જાઓ અને કાં તો મોટાથી નાના તરફ જાઓ, બરાબર, જે પ્રમાણે તમે ગોઠવતા હોય, ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં ગોઠવતા હોય. તો અહીંયા પણ આ જે છે ને ચોક્કસ પ્રકારની ગોઠવણી છે અને આ જે ચોક્કસ પ્રકારની ગોઠવણી છે ને આ શું છે તો કે આ સામાન્ય રીતે મોટાથી નાના તરફની ગોઠવણી છે. આ શું છે તો કે આ સામાન્ય રીતે મોટા જે છે એ મોટાથી લઈ અને નાના તરફની ગોઠવણી છે. આ શું છે તો કે આ સામાન્ય રીતે મોટાથી નાના જે છે મોટાથી નાના તરફની ગોઠવણી છે. એટલે કે સૌથી પહેલા મોટું. હવે આ સામાન્ય રીતે અહીંયા કીધું છે એનો મતલબ કે એવું ચોક્કસ નથી કે મોટાથી નાના તરફથી તમે નાનાથી મોટા તરફ પણ જઈ શકો છો, બરાબર. હવે અહીંયા આ જે વર્ગીકૃત શ્રેણીઓ છે એ મુખ્ય 7 છે. એક્ચ્યુઅલી તો 30 થી વધારે છે. એક્ચ્યુઅલી આ જે વર્ગીકૃત શ્રેણીઓ છે ને એ વર્ગીકૃત શ્રેણીઓ 30 કરતા પણ વધારે છે. પણ આપણે જે છે આપણે અહીંયા એ 30 જે છે 30 નો અભ્યાસ કરવો નથી. આપણે તો 7 જ ભણવાની છે, કારણ કે આપણે હજી 11 સાયન્સમાં છીએ, આપણે પીએચડી કરતા નથી. હા, તમે મારી અંદર માસ્ટર્સ ઓફ ઝૂઓલોજી ભણો ને તો હું તમને 30 સમજાવું, પણ આપણે અત્યારે 11 સાયન્સ, હા, લોઅર કોલેજ, લોઅર બેચલર્સ કરી રહ્યા છે, બરાબર. સો એમાં 7 જ કેટેગરી છે. કઈ 7 કેટેગરી છે? તો સૌથી પહેલી જે છે ને એ આવે છે સૃષ્ટિ. સૃષ્ટિ એટલે કિંગડમ. ઉદાહરણ આપણે આગળ ભવિષ્યમાં શીખવાનું છે બધા ચેપ્ટરોમાં. તો સૃષ્ટિ એટલે તો કે ભાઈ વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે. તો કે એ શું છે તો કે પ્રાણી સૃષ્ટિ એટલે તો કે બધા જ પ્રકારના પ્રાણીઓ આવી જાય. તમે જ્યારે પ્રાણી સૃષ્ટિ શબ્દ વાપરો ને એટલે તો કે એમાં એકકોષીય પ્રાણી આવી જાય, બહુકોષીય પ્રાણીઓ આવી જાય, અમીબા આવી જાય અને મનુષ્ય આવી જાય, બરાબર. પણ જેમ જેમ તમે એને આગળ વર્ગીકૃત કરો એમ એના નાના નાના ભાગ જે છે એ થતા જાય, બરાબર. તો આ જે સૃષ્ટિ છે ને આ સૃષ્ટિ શું થયું? આ એક લેવલ થયું. આ શું છે? એક લેવલ થયું. અને સૃષ્ટિ જે છે એ શું છે તો કે મોટામાં મોટું લેવલ છે. સૃષ્ટિ શું છે તો કે સૃષ્ટિ જે છે ને એ સૃષ્ટિ મોટામાં મોટું લેવલ છે. મીન્સ સૃષ્ટિની અંદર સૌથી વધુ સજીવો જે છે ને સૌથી વધારે વિવિધતા જોવા મળશે. આ શું છે તો કે આ સૌથી વધુ વિવિધતા વાળું સ્તર છે અથવા તો લેવલ છે. એના પછી સેકન્ડ જે છે એ સેકન્ડ નંબર પર શું આવશે તો સેકન્ડ નંબર ઉપર આવશે સમુદાય અથવા વિભાગ. એટલે કે ફાઇલમ અથવા ડિવિઝન. સમુદાય અથવા વિભાગ એટલે કે ફાઇલમ અથવા ડિવિઝન. સમુદાય અથવા વિભાગ એટલે કે ફાઇલમ જે છે ફાઇલમ અથવા ડિવિઝન જે છે એ ડિવિઝન શબ્દ જે છે એ આવશે, બરાબર. હવે અહીંયા એક મહત્વની વસ્તુ કે ફાઇલમ છે ને એ ફાઇલમ એટલે કે સમુદાય શબ્દ છે એ ફક્ત પ્રાણીઓના વર્ગીકરણમાં વપરાય છે અને જે વિભાગ એટલે કે ડિવિઝન છે એ તો કે એ ફક્ત વનસ્પતિઓના વર્ગીકરણ જે છે ને એના માટે જ વપરાય છે. એના પછી વર્ગ છે. વર્ગ એટલે કે ક્લાસ જે છે એ ક્લાસ છે. એના પછી તો કે ઓર્ડર જે છે ઓર્ડર એટલે કે ગોત્ર જે છે એ ગોત્ર આવે છે. એના પછી શું આવે તો કે ગોત્ર એટલે કે ઓર્ડર આવે. એના પછી તો કે કુળ જે છે એ કુળ આવે એટલે ફેમિલી જે છે એ ફેમિલી આવે. અને પછી તો કે જીનસ અને સ્પીસીસ આવે. જીનસ અને સ્પીસીસ એટલે કે જાતિ અને પ્રજાતિ. પ્રજાતિ અને જાતિ.
ઓકે, સો આ જે છે એ પૈકી જે જાતિ છે, હવે અહીંયા શું છે તો કે જાતિ જે છે એ તો કે આ સૌથી ઓછી વિવિધતા ધરાવે છે. આ શું હશે તો કે આ સૌથી ઓછી વિવિધતા જે છે ને એ સૌથી ઓછી વિવિધતા વાળું જે સ્તર છે ને એ સૌથી ઓછી વિવિધતા વાળું જે સ્તર છે એ કોણ હશે તો કે એ આ સ્પીસીસ જે છે ને એ સ્પીસીસ નું હશે. એટલે કે સ્પીસીસ છે ને એ સૌથી નાનામાં નાનું હશે. એમાં શું હશે તો કે એમાં સૌથી ઓછી જે છે ને સૌથી ઓછી સ્પીસીસ, સૌથી ઓછી વસ્તુઓ જે છે ને એ હાજર જે છે એ હાજર હશે. બરાબર. સો આ વસ્તુ જે છે આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ શું છે તો કે આ વસ્તુ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો હવે અહીંયા આ જે કેટેગરીઝ છે, આ જે શ્રેણીઓ અથવા તો આ જે શ્રેણી છે ને એ આપણે શ્રેણીઓ કઈ જોઈ તો કે આ શ્રેણીમાં આપણે સૌથી પહેલા ઉપર શું જોઈ સૃષ્ટિ. આ સૌથી મોટી સૃષ્ટિ, પછી તો કે સમુદાય અથવા વિભાગ, તો કે કઈ તો કે સમુદાય અથવા વિભાગ છે. એના પછી તો કે એના પછી વર્ગ છે, એના પછી તો કે ગોત્ર છે, એના પછી તો કે કુળ છે, એના પછી તો કે પ્રજાતિ છે અને એના પછી શું છે તો કે જાતિ છે. બરાબર. તો આ એક શું થઈ આ એક હાયરાર્કી જે છે એ હાયરાર્કી થઈ. આ શું થઈ તો કે આ એક હાયરાર્કી થઈ. હવે આ હાયરાર્કી એટલે તો કે આ એક ચેન થઈ. બરાબર. હવે આને આપણે આ સૌથી મોટું છે, સૃષ્ટિ એટલે સૌથી મોટું અને જાતિ એટલે સૌથી ઓછી વિવિધતા વાળું. તો આને આપણે અહીંયાથી આ ડિરેક્શનમાં પણ લખી શકીએ અથવા તો નીચેથી ઉપર તરફ પણ લખી શકીએ. મીન્સ આપણે અહીંયા વાઇઝ વર્સા જે છે ને વાઇઝ વર્સા પણ લખી શકીએ. એટલે કે આપણે નીચેથી ઉપર અથવા તો ઉપરથી નીચે જે છે ને એને દર્શાવી શકીએ. આપણે એને ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર જે છે ને એ દર્શાવી શકીએ. બરાબર. હવે આપણે શું જોવું છે તો હવે આપણે આ દરેક જે છે ને દરેકને વિસ્તૃત જે છે ને વિસ્તૃતમાં જોવા છે. બરાબર. હવે આપણે શું કરવા છે તો કે આ જે દરેક છે ને આ દરેક જે શ્રેણી આપણે જોઈ એ દરેક શ્રેણીને આપણે વિસ્તૃતમાં જોવી છે. બરાબર. તો એ વિસ્તૃતમાં જે છે ને એની શરૂઆત આપણે છેલ્લેથી કરીએ. એટલે કે સ્પીસીસ જે છે એ સ્પીસીસ થી આપણે શરૂઆત કરીએ. આપણે શેનાથી શરૂઆત કરીએ તો કે સ્પીસીસ જે છે ને એ સ્પીસીસ થી શરૂઆત કરીએ. આ સ્પીસીસ જે છે સ્પીસીસ શું છે બરાબર. એ પહેલા આ જે સ્પીસીસ આ જે શબ્દ છે એ શબ્દ આ જે સ્પીસીસ શબ્દ છે એ કોણે આપ્યો તો કે આ શબ્દ જે છે એ જ્હોન રે આપ્યો. આ શબ્દ કોણે આપ્યો તો કે આ શબ્દ જે છે ને શબ્દ જ્હોન રે જે છે ને જ્હોન રે દ્વારા આપવામાં આવ્યો છે. અને આના જે જૈવિક મહત્વતા છે આ શબ્દની જે જૈવિક મહત્વતા છે એ અર્નેસ્ટ મેયરે આપી. આની જૈવિક મહત્વતા છે એ જૈવિક મહત્વતા કોણે આપી તો કે આની જૈવિક મહત્વતા છે ને એ અર્નેસ્ટ મેયર જે છે એ અર્નેસ્ટ મેયર દ્વારા આપવામાં આવી છે. બરાબર. તો કે હવે આ છે શું સ્પીસીસ જે છે ને સ્પીસીસ આપણે કેવી હોય તો આ જે જાતિ છે એ જાતિમાં ખૂબ જ નજીકના અથવા તો ગાઢ સંબંધ ધરાવતા એવા સજીવો શું છે તો અહીંયા સ્પીસીસ કોને કહેવાય એની ચર્ચા કરીએ છીએ. બરાબર. તો સ્પીસીસ કોને કહેવાય તો સ્પીસીસ જે છે ને સ્પીસીસમાં એવા જૂથનો સમાવેશ થાય છે. સ્પીસીસમાં એવા સમૂહનો સમાવેશ થાય છે જે એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતા જે એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવતા હોય પ્લસ તેમની વચ્ચે
કુદરતી રીતે પ્રજનન જે છે એ પ્રજનન થતું હોય તેમની વચ્ચે કુદરતી રીતે પ્રજનન થતું હોય અને તેના પરિણામે ઉત્પન્ન થતી સંતતિ શું હોવી જોઈએ? ફળદ્રુપ હોવી જોઈએ. આવી સમજૂતી કોણે આપી? તો કે આવી સમજૂતી જે છે ને એવી સમજૂતી આપણને અર્નેસ્ટ મેયર જે છે ને અર્નેસ્ટ મેયર દ્વારા આપવામાં આવી. આ આપણને સમજૂતી કોણે આપી? તો કે આ સમજૂતી જે છે ને સમજૂતી આપણને અર્નેસ્ટ મેયર જે છે ને અર્નેસ્ટ મેયર દ્વારા આપવામાં આવી. તો કે સ્પીસીસ એટલે કે ભાઈ ક્લોઝલી રિલેટેડ હોવી જોઈએ. બરાબર. એ લોકો જે છે ને એકબીજા સાથે ગાઢ સંબંધ જે છે ને ગાઢ સંબંધ ધરાવતા હોવા જોઈએ. બરાબર. તો હવે આ ગાઢ સંબંધ ધરાવતા જે છે ને ગાઢ સંબંધ ધરાવતા આપણે ઘણા બધા જે છે ને ઘણા બધા આગળ ચર્ચા જે છે ને ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચર જે આવશે ને એમાં હું તમને ઘણી બધી સ્પીસીસ વિશે ચર્ચા કરાવીશ. પણ એ જે છે ને શું હોય તો કે એકબીજા સાથે ગાઢ સંબંધ ક્લોઝલી રિલેટેડ જે છે ને ક્લોઝલી રિલેટેડ હોવા જોઈએ. બરાબર. તો હવે આ ગાઢ સંબંધ એટલે શું? તો કે ગાઢ સંબંધ એટલે તો કે પૂર્વજ જે છે ને પૂર્વજોના ઉદ્ભવ જે છે એ ઉદ્ભવ સાથે સંકળાયેલ હોવા જોઈએ. મીન્સ એન્સેસ્ટ્રલ સ્પીસીસ જે છે ને એન્સેસ્ટ્રલ સ્પીસીસ સાથે એ લોકો શું હોય? એ લોકો સંબંધ જે છે ને સંબંધ ધરાવતા હોવા જોઈએ. તો આપણે એટલે શું કહીએ? તો આપણે એને ક્લોઝલી રિલેટેડ કહીએ છીએ. બરાબર. પણ અહીંયા છે ને ઘણી બધી એક્સેપ્શન સ્પીસીસ પણ નેચરમાં છે. અપવાદ જેને કહેવાય ને અપવાદ. હવે તમને એમ થશે કે સાહેબ કયા અપવાદ છે? તો સૌથી પહેલો જે અપવાદ છે ને સૌથી પહેલો અપવાદ છે એ મૂળ છે. મૂળ ખચ્ચર જેને કહેવાય ને ખચ્ચર. આ જે ખચ્ચર છે એ ખચ્ચર શું છે? તો આ જે ખચ્ચર છે ને એક સંકર જાતિ છે. આ ખચ્ચર જે છે ને શું છે? તો એક સંકર જાત છે. હવે સંકર જાત કોને કહેવાય? તો કે બે અલગ અલગ પ્રકારની સ્પીસીસ છે ને એના વચ્ચે સંકરણ થાય એના કારણે ઉત્પન્ન થયેલી આ જાતિ છે. કયા પ્રકારે? તો કે નર ગધેડો અને માદા ઘોડાના કારણે આ ઉત્પન્ન થાય છે. બીજું હિની. હિની જે છે એ હિની આ પણ એક પ્રકારનું જે છે ને એ ઘોડા જેવું ખચ્ચર જેવું જ પ્રાણી જે છે એ પ્રાણી છે કે જેને હિની કહેવાય છે. બરાબર. આ પણ એક એવું જ પ્રાણી છે. આ પણ એક સંકર જાત છે. આ પણ સંકર જાત છે. આમાં શું છે તો કે આ નર ઘોડો છે અને માદા ગધેડી છે. એ બંને વચ્ચે સંકરણ થાય છે અને એના પરિણામે શું ઉત્પન્ન થાય છે? હિની ઉત્પન્ન થાય છે. હવે આ બંને પ્રક્રિયા છે આ બંને પ્રક્રિયા જે છે ને એ કુદરતમાં આ બંને પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે આ બંને પ્રક્રિયા જે છે ને એ કુદરત જે છે ને કુદરતમાં થાય છે. ધેટ મીન્સ કે નેચર જે છે ને નેચરમાં આ ઘટના જોવા મળે છે. કુદરતી રીતે આ ઘટના જે છે ને એ થાય છે. પણ તેમ છતાં આ બંને જે છે ને બંને શું છે? તો કે બંને વંધ્ય છે. બંને એકબીજાની ક્લોઝ રિલેટેડ સ્પીસીસ છે. ગધેડો અને ઘોડો તમે જુઓ ને તો સેમ ટાઈપના સ્પીસીસ છે. એ લોકોનું સેમ ઓરિજિન પણ છે. કુદરતી રીતે પ્રજનન પણ પામે છે પણ એમાં જે સંતતિ ઉત્પન્ન થાય છે એ ફળદ્રુપ નથી. એટલે આ શું છે? અપવાદ છે. આવું જ બીજું એક ઉદાહરણ જોઈએ તો એ જે છે ને એક ત્રીજું ઉદાહરણ જોઈએ ટાઇગોન અને લાઇગર. શું છે? તો કે ટાઇગોન અને લાઇગર છે. ટાઇગોન શેના કારણે ઉત્પન્ન થાય છે? તો કે વાઘ અને સિંહ વચ્ચે ક્રોસ થાય છે. અને લાઇગર તો કે સિંહ અને વાઘ વચ્ચે ક્રોસ થાય તો એના કારણે લાઇગર બને છે. હવે આ જે છે ને આ શેમાં થાય છે? તો કે આ ફક્ત કેપ્ટિવિટીમાં જ શક્ય છે. એટલે કે આપણે એને મેટિંગ કરાવીએ આપણે એને પર્ટિક્યુલરલી જે છે ને પર્ટિક્યુલરલી પાંજરામાં પાંજરામાં જ આ વસ્તુ શક્ય છે. આ નેચરમાં થતું
નથી. પણ આ બંને કેવા છે? હા, આ બંને પાછા ફળદ્રુપ છે. આ બંને કેવા છે? ફળદ્રુપ છે. એટલે કે દુનિયામાં આપણી પાસે દરેક જગ્યાએ શું છે? અપવાદ જે છે ને અપવાદ હાજર જ છે. બરાબર? તો સ્પીસીસ જે છે ને સ્પીસીસ ના લેવલ ઉપર પણ આપણા માટે દરેક જગ્યાએ જે અપવાદ છે ને એ અપવાદ દરેક જગ્યાએ આપણી પાસે હાજર છે. તો અહીંયા પણ આપણી પાસે આ જે છે ને શું છે? અપવાદ છે. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર, આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીશું. આપણે આવતા લેક્ચર જે છે નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી એટલે કે જે સ્પીસીસ છે ને સ્પીસીસ થી જ આપણે ચર્ચા જે છે ને ચાલુ કરીશું કે ભાઈ કેવી કેવી સ્પીસીસ છે અને શેના કારણે એને આપણે સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. હું તમને એક ઉદાહરણ આપું તો પેન્થેરા ટાઇગ્રિસ એટલે વાઘ, પેન્થેરા લિયો એટલે સિંહ, પેન્થેરા પાર્ડસ એટલે દીપડો. તો એ બધા શું છે? સેમ સ્પીસીસ છે, બધી જ બિલાડીઓ છે. બરાબર? તો વિચારજો આ અંગે કે કઈ રીતે આ વસ્તુ જે છે થાય છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે હાયરાર્કી છે એ હાયરાર્કીમાં આપણે જાતિથી શરૂ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં હું આ દરેક જે છે દરેકથી જાતિથી લઈ અને તમને ક્યાં સુધી પહોંચાડીશ? તમને સૃષ્ટિ સુધી પહોંચાડીશ અને કઈ રીતે કેવી રીતે આ જે છે એ નાનાથી લઈ અને મોટા ગ્રુપનો સમાવેશ અથવા તો ઉદ્ભવ થાય છે ને એ આપણે ઉદાહરણ સહિત સમજીશું. Okay, ત્યાં સુધી stay home, stay safe. Thank you very much.